મિત્રો, આપણે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી યુનાઇટેડ નેશન્સ દ્વારા વર્ષ 2000થી કરવામાં આવે છે. તો શા માટે માતૃભાષા દિવસ? એ બાબત આપણે જોઈએ તો વિશ્વમાં 6000થી 7000 ભાષાઓ બોલાય છે, પરંતુ કહે છે કે એમાં ફક્ત 3% ભાષા 96% લોકો બોલે છે. અને આ 3% બોલનાર લોકો એ પૃથ્વીની પીઠ ઉપરથી ઝડપથી એ લુપ્ત થઈ રહ્યા છે. અને એટલે કહે છે કે કેટલો સમૃદ્ધ વારસો, માતૃભાષાનો કેટલો સમૃદ્ધ વારસો એ લુપ્ત થઈ જશે. અને કહે છે કે 600 ભાષાઓ ગઈ સદીમાં એ લુપ્ત થઈ ગઈ, અને સરેરાશ દર 2 અઠવાડિયે એક માતૃભાષા લુપ્ત થઈ રહી છે. અને એટલે આપણે અહીંયા એ બાબત જોવા માંગીએ છીએ કે માતૃભાષા દિવસ એ શા માટે ઉજવવામાં આવે છે, અને માતૃભાષા દિવસ જે છે એ આપણને આપણી ભાષા વિશે આપણને સભાન કરે છે. માતૃભાષા સાથે માણસની ભાવના જોડેલી છે, અને માતૃભાષા સાથે માણસની માતૃભૂમિ જોડેલી છે. ભાષા જે છે એ આપણને આપણો ઇતિહાસ અને આપણી ભૂગોળ સાથે પણ જોડે છે. અને એટલે આપણે એ જોવા માંગીએ છીએ કે માતૃભાષાનું મૂળ એ આપણને ક્યાં દોરી જાય છે? એ આપણી માતૃભૂમિ સુધી દોરી જાય છે, એ આપણા ઇતિહાસ સુધી દોરી જાય છે, એ આપણી ઓળખ, આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર, આપણું શિક્ષણ, એ બાબતો તરફ આપણને દોરી જાય છે. અને એટલે અહીંયા જુઓ કે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસનો જે પ્રેરક ઇતિહાસ શું છે? તો કહે છે કે 21મી ફેબ્રુઆરી 1952ના રોજ એ અત્યારનું જે બાંગ્લાદેશ છે, પહેલાં પૂર્વ પાકિસ્તાન હતું, અને પૂર્વ પાકિસ્તાનમાં તે સમયે જ્યારે પાકિસ્તાન આઝાદ થયું ત્યારે બાંગ્લાદેશ જે અત્યારનું જે છે એ પૂર્વ પાકિસ્તાનમાં ઉર્દુ ભાષા થોપી દેવામાં આવી. હવે ત્યાંના લોકો બાંગ્લા ભાષા બોલનાર, અને એમણે એનો જોરદાર વિરોધ કર્યો, આંદોલનો થયા, તોફાનો થયા. અને એ વિરોધ ઢાકા યુનિવર્સિટીના ચાન્સેલરથી માંડીને વિદ્યાર્થીઓ, પ્રોફેસર, આ બધા લોકોએ એ રેલી કાઢીને એનો વિરોધ કર્યો. અને પોલીસે એને કડક હાથે દાવી દેવા માટે ફાયરિંગ કર્યું, અને એમાં કેટલાક વિદ્યાર્થીઓ મરણ પામ્યા. અને આ જે ઘટનાથી એ સરકાર જે છે એને પણ ઝૂકવું પડ્યું, અને લોકોની માંગણી સ્વીકારવી પડી, અને
ઉર્દુની સામે એ લોકોની જે બાંગ્લા ભાષા છે એને પણ સમકક્ષ દરજ્જો આપવામાં આવ્યો. અને એ રીતના તમે જુઓ કે 21મી ફેબ્રુઆરીને બાંગ્લાદેશ શહીદ દિન તરીકે ઉજવે છે અને એ શહાદત જે ભાષા માટે આપવામાં આવી એ બાબત અહીંયા દર્શાવવામાં આવી છે. જ્યારે ભારત આઝાદ થયું અને તે વખતે બધા રાજ્યો છે એની ભાષા પ્રમાણે એ રાજ્યો બન્યા, પરંતુ મુંબઈ એવું દ્વિભાષી રાજ્ય હતું કે જ્યાં ગુજરાતી અને મરાઠી ભાષા બોલનાર લોકો રહેતા અને આ લોકોની માંગ હતી કે ગુજરાતી ભાષા બોલનાર માટે ગુજરાત રાજ્ય અને મરાઠી ભાષા બોલવા માટે મહારાષ્ટ્ર હોય. અને એના માટે પણ મહાગુજરાત આંદોલન થયું. એમાં પણ તોફાનો થયા અને એની અંદર પણ જે પોલીસ છે જે સખત રીતે એને દબાઈ દેવા માટે ગોળીબાર કરવામાં આવ્યા અને એમાં અમદાવાદની અંદર લાલ દરવાજા એ ગુજરાતી ભાષાના માટે, ગુજરાત રાજ્યના માટે જે માંગણી કરતા જે કેટલાક વિદ્યાર્થીઓ ગોળીબારમાં મરણ પામ્યા. અને ત્યારે સરકારને ત્યારે પણ ઝૂકવું પડ્યું અને ત્યારે મુંબઈ જે છે એમાં એના દ્વિભાષી જે મુંબઈ રાજ્ય હતું એના બે ભાગ થયા અને 1960 1 મે 1960થી આપણે ગુજરાત એ મહારાષ્ટ્રથી અલગ પડ્યું. અને એ રીતના આપણે ગુજરાતનો જે સ્થાપના દિન છે એ 1 મે 1960થી આપણે એ ગુજરાતનો સ્થાપના દિન મનાવીએ છીએ. પણ તમે જુઓ કે એનું કારણ શું છે? એનું કારણ ગુજરાતી ભાષા છે. જો ગુજરાતી ભાષા ન હોત તો ગુજરાત રાજ્ય હોત નહીં. અહીંયા આપણે વિશ્વ માતૃભાષા પરિવાર જોઈએ છે અને એમાં આફ્રો એશિયન ભાષા પરિવાર, ઇન્ડો યુરોપિયન ભાષા પરિવાર, શિમાઇટ ભાષા પરિવાર અને એ રીતના ઇન્ડો યુરોપિયનમાં આપણે સેલ્ટિક, રોમન, જર્મેનિક, ઇંગ્લિશ, ફ્રેન્ચ, સ્કોટિશ, બાલ્ટિક, સ્લેવિક અને આર્યન, ગ્રીકો અને આર્મેનિક ભાષા પરિવાર અને એમાંથી આર્યન ભાષા પરિવાર અને ગ્રીક ભાષા પરિવાર, આર્મેનિયન ભાષા પરિવાર અને ઈરાનિયન ભાષા પરિવાર અને એમાંથી સંસ્કૃત ભાષા અને જૂની ઈરાની અને સંસ્કૃત ભાષામાંથી મરાઠી, હિન્દી, બંગાળી, પંજાબી, ગુજરાતી, સિંધી ભાષાઓ આપણે જોઈએ છીએ. એટલે કે ભાષા જે છે એ આપણે એમાં અલગ અલગ રાષ્ટ્રો એનાથી અસ્તિત્વમાં આવ્યા. અહીંયા વ્હાઇટ હેટનું વિધાન પ્રસ્તુત છે. તેણે તેમને ભાષા આપી અને તેઓ આત્મા બન્યા. He gave them speech and they became souls. ભાષા માણસ કેમ બોલે છે? તો અહીંયા આપણે જોઈએ છે કે સૃષ્ટિના સર્જનહારે માણસને પોતાની પ્રતિમા અને સ્વરૂપમાં બનાવ્યું છે અને એમાં એક ક્ષમતા મૂકી છે કે એ ભાષા બોલી શકે. અને એટલા માટે જે માણસ જ્યારે ભાષા બોલે છે તો એ આત્મા હોવાની જાણે કે અભિવ્યક્તિ એ કરે છે. ફિલિપ લાઇબરમેન એમના પુસ્તક ઇવ સ્પોકમાં લખે છે કે જો કોઈ બાબત માણસને પ્રાણીઓથી અલગ પાડતી હોય તો તે બાબત ભાષાની ભેટ છે. એ બાબત અહીંયા આપણે જોઈએ છે. એટલે કે ભાષાનું મૂળ શું છે? તો એ દૈવી છે, ડિવાઇન છે. આદિ એ શબ્દ હતો, શબ્દ દેવની સંગાતે હતો અને શબ્દ દેવ હતો. એટલે એ શબ્દ દેવ હતો એ બાબત આપણું ધ્યાન ભાષાનું મૂળ જે છે એ દેવી હતું. સંસ્કૃત ભાષાને પહેલા પ્રાચીન સમયમાં દેવી ગણવામાં આવતા. ઇજિપ્શિયન લોકો જે પથ્થર પર કોતરકામ કરતા હતા તો એ શબ્દોને એ લોકો ગોડ્સ વર્ડ એટલે કે ઈશ્વરના શબ્દો કહેતા હતા. પવિત્ર લખાણ કહેતા હતા. હાયરોગ્લિફી એટલે હાયરો એટલે પવિત્ર, ગ્લિફી એટલે લખવું. તો પવિત્ર લખાણ, કોતરકામ. તો આ રીતના પ્રાચીન સમયમાં એ સમજણ હતી કે ભાષા એ દેવી છે. પણ ધીરે ધીરે તમે જુઓ કે ભાષા જે છે
એની શુદ્ધતામાં પણ અશુદ્ધિ આવતી ગઈ, અને માણસ જે છે એ પણ જાણે કે સૃષ્ટિના સર્જનથી દૂર ને દૂર ચાલતો ગયો, અને એ રીતના એનું અધપતન થતું રહ્યું. એની ભાષા છે એનું પણ અધપતન થતું રહ્યું, અને એ શુદ્ધ ભાષાથી ઘણો બધો દૂર જાણે કે માણસ ચાલે છે. કે જળ પ્રલય પહેલા એક ભાષા અને એક બોલી હતા. જળ પ્રલય પછીથી આ એક ભાષા અને એક બોલી બોલનાર જે માનવ સમુદાય છે એ સિનાર પ્રદેશમાં આવીને વસ્યો, અને એ સિનાર પ્રદેશ જે છે સુમેર હતું પ્રાચીન, અને ત્યાં સુમેરિયન સંસ્કૃતિનો વિકાસ થયો, અને એ પ્રદેશ એટલે મેસોપોટેમિયા, અને બે નદીઓ વચ્ચેનો પ્રદેશ કે જ્યાં પ્રાચીન માનવ સંસ્કૃતિનું પાણું બંધાયું. તો આ જે બાબત જે છે ભાષા આપણને આપણા મૂળ સુધી દોરી જાય છે. કઈ રીતના? તો કે છે કે આપણી માતૃભાષા જે છે એ દૈવી છે, એના રૂટ્સ જે છે એ દૈવી છે, એના મૂળ જે છે આપણે દૈવી બાબત તરફ દોરી જાય છે, બરાબર. અને માતૃભાષા આપણને આપણી ભૂમિ સુધી દોરી જાય છે, બરાબર. અને આપણો આરંભ એ સુધી દોરી જાય છે. જેમ કે માનવ સંસ્કૃતિનું પાણું જે છે એ યુફ્રેટિસ અને ટાઇગ્રીસ નદીના જે ઉપર ટાઇગ્રીસ નદી છે નીચે યુફ્રેટિસ નદી છે, અને એની વચ્ચેનો પ્રદેશ જે મેસોપોટેમિયા છે, ત્યાં પ્રાચીન સમયમાં જે સંસ્કૃતિનો વિકાસ થયો, અને અહીંયા એક ભાષાને એક બોલી બોલનાર લોકો એકત્ર થયા, અને ત્યાં એમણે નગર બાંધવાની શરૂઆત કરી, બુરજ બાંધવાની શરૂઆત કરી કે જે આકાશની ઊંચાઈને આંબે અને એમની સંસ્કૃતિનું એક નામ રહી જાય. પરંતુ અહીંયા તમે જુઓ કે હંમેશા ઈશ્વર સર્વોપરી છે, અને ઈશ્વર પોતાની સર્વોપરીતા પ્રગટ કરે છે. અને અહીંયા પણ તમે જુઓ કે દૈવી હસ્તક્ષેપ જોવા મળે છે. આ લોકો જે બુરજ બાંધી રહ્યા હતા ત્યાં ઈશ્વરનો હસ્તક્ષેપ જોવા મળે છે, અને ઈશ્વર શું કરે છે કે એમને પૃથ્વીની પીઠ ઉપર પોતપોતાની ભાષા પ્રમાણે એમને વિખેરી નાખે છે, અને પોતપોતાની ભાષા પ્રમાણે પોતપોતાના દેશમાં ભૂમિ પર એમને વસાવે છે. અને એટલે અહીંયા બહુ મહત્વની બાબત એ છે કે બાબેલના બુરજની જે ઘટના બની કે જ્યારે ઈશ્વરે આ બુરજ બાંધનાર લોકો જે છે એ સિનાર પ્રદેશમાં એમની ભાષા ઉલટાવી નાખી, એમની ભાષા બદલી નાખી, અને એ લોકો જે એક ભાષા અને એક બોલી બોલનાર લોકો હતા એ બુરજ બાંધતા બાંધતા જ્યારે અનેક ભાષા થઈ ગઈ ત્યારે એકબીજાની ભાષા સમજી નહીં શક્યા, અને ત્યારે એ કામ પડતું મૂકવામાં આવ્યું, અને એ લોકો પોતપોતાની ભાષા પ્રમાણે ત્યાંથી વિખરાઈ ગયા. પરંતુ મારું બહુ સ્પષ્ટપણે માનવું છે કે ઈશ્વર પોતે એની દૈવી દોરવણીથી માણસને જ્યાં એ વસાવવા માંગતા હતા એ પ્રદેશોમાં પૃથ્વીની પીઠ ઉપર એ એમને દોરી ગયા. એટલે કે પંજાબી લોકો જે છે આ વસ્યા એ પંજાબની જે એમની પંજાબી ભાષાને લીધે વસ્યા. એ લોકો ભાષા શોધીને ત્યાં જઈને નથી વસ્યા. અને એટલે પંજાબી ભાષા બોલનાર લોકો ક્યાંથી આવ્યા, ગુજરાતી ભાષા બોલનાર લોકો ક્યાંથી આવ્યા, અને એનું જે પાસ્ટમાં આપણે એના મૂળ તરફ જ્યારે જઈએ છીએ તો આપણને એક ભાષા જોવા મળે છે. અને એટલે અહીંયા તમે જુઓ કે આ બાબેલનો બુરજ જે છે ત્યાંથી અલગ અલગ ભાષા બોલનાર માનવ સમુદાય પૃથ્વીની પીઠ ઉપર વિખરાઈ ગયા. અને એ રીતના અહીંયા આપણે જોઈએ છે કે અનેક ભાષા બોલનાર અનેક રાષ્ટ્રો અસ્તિત્વમાં, બરાબર. અને એટલે જળપ્રલય પછી જે નૂહ એના જે 3 જે દીકરા શેમ, હામ અને યાફેત, અને યાફેતના જે આપણે વંશજો જોઈએ છે કે જે આપણે જે યુરોપિયન જે કન્ટ્રીઝ છે એની અંદર દેશોમાં આપણે એના વંશજો જોવા મળે છે. અને જે શેમ છે એના સિમાઇટ જે એટલે કે મિડલ ઇસ્ટની અંદર એ વંશજો જોઈએ છે. હામના વંશજો આપણે આફ્રિકન કોન્ટિનન્ટ છે એમાં આપણે જોઈએ છે. અને એ રીતના હા મિક્સ અમુક જગ્યાએ એ હોય છે, પણ મુખ્યત્વે આ રીતના આપણે
વિભાજન જોઈએ છે. પ્રાચીન સુમેરિયન સંસ્કૃતિનો ઉદય આ રીતે થયો પછીથી આગળ, અને એમણે લેખન કળાની શોધ કરી અને માટીની પાટી પર લેખન કળા એમણે કરી, અને એ રીતના ચિત્રલિપિ દ્વારા એ લોકો પોતાની જે ભાષા લખતા હતા, અને ચિત્રલિપિમાં બી ધીરે ધીરે વિકાસ થતો ગયો. એ જ રીતના ઇજિપ્તમાં જે લોકો ગયા પોતાની ભાષા પ્રમાણે એ લોકોએ પથ્થરની પાટી ઉપર લખતા હતા. આ પ્રાચીન હાયરોગ્લિફી છે કે જે પથ્થરની પાટી પર લખતા હતા, અને એ હાયરોગ્લિફી જે છે એને પવિત્ર લખાણ કહેવામાં આવે છે, પવિત્ર લખાણ. અને એટલે અહીંયા આગળ જોઈએ કે સિંધુ સંસ્કૃતિ પણ એ સમકાલીન સંસ્કૃતિ, એ ભાષા બોલનાર લોકો સિંધુ નદીના કિનારે ત્યાં આવીને વસ્યા. જે આફ્રિકા કોન્ટિનેન્ટમાં જે લોકો ગયા પોતાની ભાષા બોલતા એ લોકો નાઇલ નદીના કિનારે વસ્યા. અને જે સુમેર વિશે મેં વાત કરી કે ત્યાં જે ભાષા બોલનાર લોકો એ સિનાર પ્રદેશમાં વસ્યા, અને એ રીતના ત્યાં માનવ સમુદાય રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યા. સ્થળાંતર જે માણસો કરતા ગયા અને પોતાની જે ભાષા લઈને આગળ વધતા ગયા, ઈશ્વરની જે દોરવણી જે છે, દૈવી દોરવણી છે, એ પ્રમાણે ઈશ્વર એમને ત્યાં વસાવ્યા. અને એ રીતના તમે જુઓ ધીરે ધીરે તમે સંસ્કૃત ભાષા જે છે એ સંસ્કૃત ભાષા બોલનાર લોકો ક્યાં ગયા, અને સંસ્કૃત પણ પ્રાચીન ભાષા છે. અને અહીંયા આપણે પ્રોટો ઇન્ડો યુરોપિયન જે ભાષા પરિવાર જોઈએ છે, અને આ પ્રોટો ઇન્ડો યુરોપિયન જે 3 ભાષા પરિવાર છે એ 3 પ્રોટો ભાષા છે. એક તો આફ્રો એશિયન, પ્રોટો ઇન્ડો યુરોપિયન અને સેમાઇટ ભાષા પરિવાર. અને આ પ્રોટો ઇન્ડો યુરોપિયનમાં આપણે કઈ કઈ ભાષા જે જોઈએ છે, એ જે યુરોપની જે ભાષા છે એ જોઈએ છે. ગ્રીક ભાષા છે, સંસ્કૃત ભાષા છે, બરાબર, અને એ રીતના બાલ્ટિક ભાષા છે, રાઈટ, રોમન ભાષા છે, સેલ્ટિક ભાષા છે, જર્મેનિક ભાષા છે, સ્લેવિક ભાષા છે. આ બધી ભાષા પરિવાર છે. અને એમાં આપણે સંસ્કૃતની ડાળી અહીંયા જોઈએ છે, અને એમાંથી ગુજરાતી ભાષા છે એનો ઉદય થયો. સંસ્કૃત ભાષા જે છે એ ભાષા જે છે, જેમ યુરોપમાં લેટિન ભાષા, એવી રીતના જાણે કે આપણા ભારતમાં જાણે કે સંસ્કૃત ભાષા, અને સંસ્કૃત ભાષા એ કેવી રીતના વૈદિક સંસ્કૃત તરીકે ઈસવીસન પૂર્વે 1500 થી ઈસવીસન પૂર્વે 600 જોવા મળે છે. અને એમાં મુખ્યત્વે ધાર્મિક વિધિ, કર્મકાંડ, એ પૂજા વગેરે એમાં એ આપણે સંસ્કૃત ભાષા દ્વારા જે લખાણ જે છે એ શ્રુતિ કહેવાય છે, કે જે પ્રકટીકરણ કે જે સાંભળવામાં આવેલી બાબતો છે, શ્રુતિ સાંભળેલી હોય. ત્યારે કોઈ સંસ્કૃત ભાષા માટે લિપિ નથી, અને એટલે એ શ્રુતિ હતી, એટલે કે જે સાંભળીને એ બાબતો લખવામાં, એટલે કે સાંભળીને એ બાબતો ગ્રહણ કરવામાં આવી, એ મૌખિક પરંપરા હતી. અને પછી આ જે છે સ્મૃતિ, એટલે કે શાસ્ત્રીય સંસ્કૃત, એ ઈસવીસન પૂર્વે 600 થી ઈસવીસન પૂર્વે 200માં આપણે જોઈએ છે. આ દરમિયાન જે કહે છે કે મહાભારત, રામાયણ એની રચના કરવામાં આવી. એટલે સંસ્કૃત ભાષા જે છે એનું પણ જે કહેવાય કે આગળ પાણીની એનું વ્યાકરણ જે છે ઈસવીસન પૂર્વે 400માં પાણીનીએ સંસ્કૃતનું વ્યાકરણની રચના કરી. તો આ રીતના સંસ્કૃત ભાષા જે છે, જે શુદ્ધ ભાષાથી પણ ધીરે ધીરે કહેવાય કે વિદેશી આક્રમણો અને ઇન્વેઝન, અને એના દ્વારા પર્શિયન ભાષા, પછી અરબી ભાષા, અરેબિયન અને પોર્ચુગીઝ ભાષા, આ બધી ભાષાઓ જે છે એનું મિશ્રણ થતું ગયું. અને એ રીતના તમે જુઓ કે સંસ્કૃત ભાષા જે છે એનો પ્રયોગ ઓછો થતો ગયો. અંગ્રેજી ભાષા, અને જ્યારે અંગ્રેજો આવ્યા ત્યારે તો આ રીતના શું છે કે ઈસવીસન પૂર્વે 200 થી ઈસવીસન 100 સુધીમાં, 11મી સદી સુધીમાં જાણે કે સંસ્કૃત ભાષા ધીરે ધીરે લુપ્ત થતી ગઈ. અને બીજી ભાષાઓ જે છે પ્રાકૃત શબ્દો સાથે, અપભ્રંશ સાથે બીજી ભાષાઓ જે છે એનો ઉદય થતો ગયો.
અને એટલે અહીંયા આપણે જોઈએ છે કે સંસ્કૃત ભાષામાંથી ભારતની ભાષાઓ હિત અસ્તિત્વમાં આવી. કેવી રીતના ગુજરાતી ભાષાના શબ્દો એ અસ્તિત્વમાં આવ્યા? હેન્ડ અંગ્રેજીમાં, હસ્તા સંસ્કૃતમાં, હત્તા પ્રાકૃતમાં અને હાથ એ ગુજરાતીમાં. એટલે આ રીતના ગુજરાતી ભાષા જે છે એના શબ્દો, એના મૂળાક્ષરો, એનો આ રીતના જે કહેવાય કે વિકાસ થતો ગયો. અને ધીરે ધીરે પ્રાચીન જે સાહિત્ય સર્જન છે એ ગુજરાતી ભાષામાં એ અપભ્રંશ સાહિત્ય સર્જન હતું. અને એમાંથી આપણે આ સાહિત્ય સર્જનનું જે ઝલક અહીંયા આપણે જોઈએ છે. હવે અહીંયા આપણે જે કહેવાય ગુર્જરોની ભૂમિ ગુજરાત, ગુજરાત એ જે શબ્દ ક્યાંથી આવ્યો, બરાબર? તો એ જે છે એ આપણે અહીંયા જોઈએ છે કે ગુજરાત એ કહેવાતા હતા. અને એ ગુર્જર ભૂમિ એના પરથી આખું આપણે ગુજરાત જે પ્રદેશમાં ગુર્જર લોકોનું આગમન થયું અને એની અંદર એ એમનું વસ્યા અને ધીરે ધીરે આપણે જોઈએ છે કે ગુજરાત રાજ્ય છે એટલે કે ગુર્જર ભૂમિ છે એનો ઉદય થયો. ત્યારે ગુજરાત રાજ્ય તો 1960થી થયું, પણ એ પ્રાચીન સમયમાં પહેલાંથી તમે એના મૂળ તમે જુઓ તો એ એકચ્યુઅલી હરપ્પન સંસ્કૃતિ સુધી જાય છે. ધોળાવીરા, લોથલ એ ગુજરાતમાં છે આજે, પણ ત્યારે ગુજરાત નહોતું. પણ ગુજરાત જે છે, ગુજરાતા એવા શબ્દો વપરાતા હતા. ગુર્જર ભૂમિ, ગુર્જર ધરા આવા શબ્દો વપરાતા હતા. આપણે જોઈએ છે કે પ્રાચીન ગુજરાત અને પ્રાચીન ભારતનો રાજકીય ઇતિહાસ, પ્રાચીન ગુજરાત જે છે એના મૂળ આપણે જોઈએ તો આમ તો હડપ્પન સંસ્કૃતિ, સિંધુ સંસ્કૃતિ એની સાથે જોડેલો છે. કારણ કે ઈસવીસન પૂર્વે 3000માં આપણે સિંધુ સંસ્કૃતિની વાત જોઈ અને ધોળાવીરા અને લોથલ વિશે જ આપણે જોયું કે જે ગુજરાતમાં છે. અને એટલે ગુજરાતના મૂળ જે છે એ કેટલા ઊંડા છે. અને ઈસવીસન પૂર્વે 300માં ચંદ્રગુપ્ત મૌર્યનું સામ્રાજ્ય હતું અને ચંદ્રગુપ્ત મૌર્યનો જે પૌત્ર છે એ સમ્રાટ અશોક, અને એમણે ઈસવીસન પૂર્વે 250માં આપણે પાલી ભાષામાં બ્રાહ્મી લિપિની અંદર જે પથ્થર પર કે જે શિલાલેખ લખ્યા એમાંનો શિલાલેખ એક ગુજરાતમાં બી જુનાગઢ ખાતે મળી આવેલ છે. એટલે તે સમયમાં તમે જોઈ શકો છો કે ઈસવીસન પૂર્વે 250માં પણ લખાણ જે છે એ બ્રાહ્મી લિપિમાં એ ઉપલબ્ધ હતું. પણ એ પહેલાં જે ઈસવીસન પૂર્વે 400 પહેલાં એ ભાષા લખવા માટે લિપિ હતી નહીં. અહીંયા મધ્યકાલીન સમયની અંદર આપણે જોઈએ છે કે કેવી રીતના મુગલો અને પછીથી જે કહેવાય કે મરાઠા રાજ્ય અને પછીથી બ્રિટિશરો આવ્યા, તો એ બધાની જે ઇન્ફ્લુઅન્સ જે છે, અસર એ આપણે ગુજરાતી સાહિત્ય સર્જનમાં, ગુજરાતી ભાષા પર એનો પ્રભાવ આપણે જોઈ શકીએ છીએ. અહીંયા આપણે જે જોયું કે જૂની ગુજરાતી જે હતી, જે લગભગ 10મી સદીથી ધીરે ધીરે એ ગુજરાતી જે જૂની ગુજરાતીના શબ્દો જે કેવી રીતે સંસ્કૃતમાંથી એ ધીરે ધીરે પ્રાકૃત અને એ અપભ્રંશ સ્વરૂપે મળતા ગયા અને ભાષા બનતી ગઈ. અને એમાં સિદ્ધરાજ જયસિંહના રાજાના સમયમાં જૈન મુનિ હેમચંદ્રાચાર્ય એમણે આ જૂની ગુજરાતીના વ્યાકરણની રચના કરી. અને એ જ સમયમાં તમે જુઓ, એ સમય એટલે કે 15મી સદીમાં આપણે નરસિંહ મહેતા એ જૂની ગુજરાતીમાં એમના કાવ્ય લખ્યા, મીરાબાઈએ એમના કાવ્ય લખ્યા. એ બાબત બી આપણે જોઈએ છે 15મી 16મી સદીમાં. અને પછીથી આપણે મહાકવિ પ્રેમાનંદ એમનો મધ્યકાલીન યુગ જોઈએ છે, કવિ અખા ભગત અને કવિ દયારામની વાત આપણે જોઈએ છીએ. અને પછી આપણે અર્વાચીન યુગમાં આવીએ છીએ કે જ્યારે અંગ્રેજોનું સામ્રાજ્ય ભારતમાં સ્થિર થયું અને ગુજરાતી સાહિત્ય પર પણ એની કેવી અસર પડી એ બાબત પણ અહીંયા જોઈએ છે. અને અહીંયા કવિ નર્મદ એમણે કેવી રીતના એ જે આધુનિકતા જે છે એ અંગ્રેજી સાહિત્ય જે છે એને પણ કેવી રીતના એને અપનાવ્યું અને એમાંથી ગુજરાતી સાહિત્યમાં એક પરિવર્તનના મંડાણ શરૂ થયા. અને એ રીતના ગુજરાતી સાહિત્ય જે છે એની વધારે સારું સમૃદ્ધ થયું, ઉન્નતિ થઈ. એમાં
ખાલી પદ્ય જ નહીં પણ ગદ્ય સ્વરૂપે બી એ ગુજરાતી સાહિત્ય લખાતું થયું. પછીથી આપણે જોઈએ છે કે પંડિત યુગ, એમાં તો બહુ જ કહેવાય કે સશક્ત રીતના ગુજરાતી સાહિત્ય ઉભરતું જોઈ શકાય છે ગદ્ય સ્વરૂપે. અને એમાં આપણે પંડિત યુગમાં આપણે અર્વાચીન જે કહેવાય કે યુગમાં જે કવિ નર્મદે જે ગદ્યનો જે પાયો નાખ્યો એને આગળ ધપાવતા હવે કહેવાય કે પંડિત યુગમાં વધારે ઉત્કૃષ્ટ કલાત્મક વૈદિકીય સભર સાહિત્ય સર્જન થતું ગયું. અને એમાં આપણે નોંધપાત્ર બાબત જે જોઈએ છે કે ગોવર્ધનનાથ ત્રિપાઠીની નવલકથા સરસ્વતી ચંદ્ર એ 4 ભાગની અંદર જે પ્રસ્તુત થઈ, તો આ અદ્ભુત જે કૃતિ છે ગોવર્ધન ત્રિપાઠી, નરસિંહરાવ દિવેટિયા, કવિ નાનાલાલ, એમની જે નવલકથાઓ, નાટ્ય લેખક, ચરિત્રકાર તરીકે નિબંધનું સર્જન ને અલગ અલગ સાહિત્ય સર્જન અલગ અલગ પ્રકારનું જે છે એ અંગ્રેજોના આવ્યા પછીથી જે અંગ્રેજી સાહિત્યમાંથી એમણે શીખીને એ બાબતને ડેવલપ કરવામાં આવી. તો એટલે જ નરસિંહરાવ દિવેટિયા કહે છે કે સંસ્કૃતમાંથી બીજ અને અંગ્રેજીમાંથી ખાતર મેળવીને ગુજરાતી સાહિત્યનું વટવૃક્ષ એ પાંગર્યું છે. અને એ રીતના કવિ કલાપી અને અહીંયા ભગવતસિંહજી મહારાજ એમનું જે કહેવાય કે ભગવતસિંહજી સંગ્રામસિંહજી જાડેજા એમણે જે અદ્વિતીય જે શબ્દકોશ જે આપણને આપ્યો એ ભગવદ્દો મંડલ, એ પણ અહીંયા એના વિશે પણ એની પણ નોંધ લેવામાં આવી છે. અને ત્યાર પછીથી ઝવેરચંદ મેઘાણી, ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ અને આ ગાંધી યુગમાં કનૈયાલાલ મુનશી, ધૂમકેતુ અને મહાત્મા ગાંધી પોતે સાહિત્યકાર તરીકે આપણે જોઈએ છીએ. અને એટલે અહીંયા આપણે ગુજરાતી ભાષા જે છે એનું જે કેવી રીતના સ્વર્ણિમ ગુજરાતી ભાષા, ગુજરાતી સાહિત્યનું કેવી રીતના વટવૃક્ષ થયું એ છેક વૈદિક સંસ્કૃતિ, શાસ્ત્રીય સંસ્કૃત, પ્રાકૃત, જૂની ગુજરાતી, પછી ભક્તિ યુગ, પછી નર્મદ યુગ, પંડિત યુગ, ગાંધી યુગ, એ રીતના ગુજરાતી સાહિત્ય ઉત્તરોત્તર વિકાસ પામ્યું. તો અહીંયા આજે આપણી સમક્ષ આ એક બહુ મોટો પડકાર છે કે જે નવી જે પેઢી છે એમાં આપણે ગુજરાતી ભાષા પ્રત્યે પ્રેમનું સિંચન કરીએ અને ગુજરાતી ભાષા જે છે એ બોલનાર વ્યક્તિ એ ગૌરવ અનુભવે એવી બાબત આ માતૃભાષાના મૂળ તરફ પ્રદર્શનમાં અમે માટે આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે. તો આજે વિશ્વ માતૃભાષા દિવસે આ પ્રદર્શન અમે આકૃતિ આર્ટ ગેલેરીમાં કરી શક્યા. અમે જે સારો આવકાર મળ્યો ગુજરાત સાહિત્ય અકાદમી અને એમના તમામ જે અધિકારીઓ છે એમનો હૃદયનો ઊંડાણથી આભાર માનીએ છીએ. ધન્યવાદ.